હેલો ફ્રેન્ડ્સ, આજે હું કુકરમાં પાઉંભાજી બનાવવાની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં કુકરમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું, એક મોટો ટુકડો બટરનો એડ કર્યો અને અડધી ચમચી હિંગથી વઘાર કર્યો. એક મોટી ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી અને વોશ કરીને ચોપ કરેલા વેજીટેબલ્સ એડ કર્યા. શાકમાં 200 ગ્રામ જેટલું ફ્લાવર, એક બટાકો, એક ડુંગળી અને થોડા વટાણા એડ કર્યા. હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કરીને શાક ડૂબે એટલું પાણી એડ કર્યું. પાણી 300 ml જેટલું છે અને ગ્લાસથી માપીએ તો 1 ગ્લાસ જેટલું છે. બરાબર મિક્સ કરીને 3 સીટી જેટલું કૂક કરીશું. કુકરની સીટી વાગે ત્યાં સુધી સાઈડમાં એક પેન લીધું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું અને એક ટામેટાની કટ કરીને એડ કરી. આમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું અને ટામેટાં જલ્દી ચડી જાય એટલે 1 પિંચ જેટલું મીઠું એડ કર્યું. સારી રીતે સોતે કરીશું. શાક થઈ ગયું છે તો કુકરમાં આ મિશ્રણ એડ કર્યું. ભાજીને આ રીતે મેસરથી મેશ કરી દીધી. લાસ્ટમાં 2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કર્યો. ધાણાથી ગાર્નિશ કરીશું. એક બટરનો ટુકડો એડ કર્યો અને આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ. ગરમા ગરમ સર્વ કરીશું. અને ઘરે આ પાઉંભાજી એટલી ટેસ્ટી બને છે કે હું ઘરે જ બનાવું છું. ફ્રેન્ડ્સ, આ પાઉંભાજી તમે પણ જરૂર ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.